ભરૂચની પાયોનિયર હાઈસ્કૂલ નજીક ચોકસી બિલ્ડિંગ ભારે વરસાદમાં ધરાશાયી. ભરૂચ શહેરમાં ભારે વરસાદ દરમિયાન પાયોનિયર હાઈસ્કૂલ નજીક આવેલી જૂની ચોકસી બિલ્ડિંગ આજે અચાનક ધરાશાયી થઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી અને અનેક વખત નગરપાલિકા પાસે રજૂઆત કરવામાં આવી હતી કે બિલ્ડિંગ ઉતારી દેવી જોઈએ, પરંતુ સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને નજીકના મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો. સ્થાનિકોએ નગરપાલિકાની કામગીરી ઉપર તીવ્ર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત તો આ મોટી દુર્ઘટના ટળી હોત. નગરપાલિકા દ્વારા હવે સ્થળ ઉપર કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મારું નામ નૂર મોહમ્મદ ગુલામુદ્દીન ખલીફા. પોસ્ટ ઓફિસ પાસે આ ચોકસી બિલ્ડિંગ છે, પાયોનિયર હાઈસ્કૂલ, એ બધી ધરાશાયી થઈ ગઈ છે, પડે છે ને આવતા જતાં કોઈ પબ્લિકને બી નુકસાન થાય એવું છે, કોઈ મનની જાનહાનિ થાય એવું છે. અને આ ગલીમાં બધો રસ્તો ચોકઅપ થઈ ગયો છે. અહીં દરગાહ પર લોકો જાય છે, મસ્જિદમાં જાય છે, કેવી રીતે જવા આવવાનું? આ હજી બહુ ટાઈમથી નોટિસ આપેલી છે કે કોઈ કામ કરતું નથી.